હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? નોલેજ સંકુલ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરવાની છે અગત્યના એમસીક્યુઝની, જે તમારે એમપીએચડબલ્યુ, એફએચડબલ્યુ, એમપીએચએસ, એસઆઈ, એસએસઆઈ બધા એક્ઝામમાં ઉપયોગી થશે. તો સૌથી પહેલા આપણે પ્રકરણ 1 થી 3 જે છે સિલેબસ પ્રમાણે એની આપણે થોડી માહિતી લઈ લઈએ શોર્ટમાં, પછી આપણે એમસીક્યુ સોલ્વ કરશું. તો પ્રકરણ 1 શું કહે છે? પ્રકરણ 1 જે છે મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝર કોર્સની મૂળભૂત બાબતો છે. તો જો એની વાત કરીએ આપણે, તો એની અંદર જાહેર આરોગ્યના સિદ્ધાંતો આવે. જાહેર આરોગ્યના સિદ્ધાંતોમાં શું શું ઇન્ક્લુડ થાય છે? રોગ અટકાવવા, આયુષ્ય વધારવા અને સમુદાયના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવા માટેના મૂળભૂત વૈજ્ઞાનિક અભિગમોની વાત કરીએ છીએ. બીજું આવે છે સહાયક દેખરેખ. તો ક્ષેત્રીય કર્મચારીઓને માર્ગદર્શન આપવું, સમસ્યાઓને ઉકેલવી, કામગીરીમાં સુધારો લાવવો. ત્રીજું આવે છે દેખરેખ અને મૂલ્યાંકન, જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આરોગ્ય કાર્યક્રમોની પ્રગતિની સમીક્ષા કરવી, ડેટા આધારિત નિર્ણયો લઈ સુધારા કરવા. ચાલો નેક્સ્ટ જોઈએ આપણે. બીજું શું આવે છે? સંચાર અને જાગૃતિ. તો સંચાર અને જાગૃતિમાં વાતચીત અને પરામર્શ, કે જેમાં દર્દીઓ અને સમુદાય સાથે કમ્યુનિકેશન રાખવાનું, ટુ વે કમ્યુનિકેશન રાખવું, એટલે કે દ્વિમાર્ગીય સંચાર છે, ખૂબ જરૂરી છે. કાઉન્સિલિંગ કૌશલ્ય વિકસાવવું, આરોગ્ય શિક્ષણ ઉપર ભાર આપવો, લોકોને સ્વાસ્થ્યપ્રદ આદતો અપનાવવા માટે વૈજ્ઞાનિક અને સાચી માહિતી પૂરી પાડવાની. સમુદાય જાગૃતિ, આઈઈસી માહિતી, શિક્ષણ અને સંચાર, એટલે કે ઇન્ફોર્મેશન, એજ્યુકેશન અને કમ્યુનિકેશન. આ પ્રવૃત્તિઓ દ્વારા સમુદાયમાં આરોગ્યલક્ષી જાગૃતિ લાવવી એ મુખ્ય હેતુ બનશે. ઓકે, પ્રકરણ 2 કયો છે? સુપરવાઇઝરી રોલ, એટલે કે દેખરેખ ભૂમિકાની વાત કરીએ છીએ આપણે. તો આમાં જો વાત કરીએ તો મેન વાત કેની કરવામાં આવે છે? ભાઈ, રોગ નિયંત્રણ અને સંચાલનની વાત કરીએ છીએ આપણે. જેમાં મેલેરિયા દેખરેખ કાર્ય, કે મચ્છરની ઉત્પત્તિ ક્યાંથી થાય છે એના સ્થાનોની તપાસ કરવી, સર્વેલન્સ અને રેડિકલ ટ્રીટમેન્ટનું સુપરવિઝન કરવું, પાણીજન્ય રોગ જેવા કે કોલેરા, ટાઇફોઇડ અટકાવવા માટે પાણીના સ્ત્રોતોની સુરક્ષા તપાસવી, ક્લોરિનેશન કરવું. તો કે ક્લોરિનેશન એટલે શું? તો પીવાના પાણીને શુદ્ધ અને જંતુમુક્ત કરવાની પ્રક્રિયા અને ઓટી ટેસ્ટ દ્વારા આપણે તપાસ કરવી. કુટુંબ નિયોજન સંચાલન, તો અસ્થાયી અને કાયમી પદ્ધતિઓ અંગે માહિતી આપવી, યોગ્ય સલાહ અને સાધનોની ઉપલબ્ધતા ચકાસવી. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ આપણે. ઓકે, રોગ નિયંત્રણ અને સંચાલન. તો રોગ નિયંત્રણ અને સંચાલનમાં પહેલા તો આપણે જોઈએ છે એમાં ચેપી રોગ ક્યાં છે અને બિનચેપી રોગ ક્યાં છે. ટીબી, એચઆઈવી જેવા ચેપી રોગો અને ડાયાબિટીસ, હાઈ બીપી, બિનચેપી રોગોનું સર્વેલન્સ અને સ્ક્રીનિંગ કરવું. પોષણ ઉપર ભાર આપવો, ખાસ કરીને કેના ઉપર? સગર્ભા માતાઓ, બાળકોમાં કુપોષણ અટકાવવાની ઉપર ધ્યાન આપવું. વિટામિન, આયરન સપ્લિમેન્ટેશન સુનિશ્ચિત કરવા. નાની બીમારીઓ જેવી કે તાવ, ઝાડા, ઉલટી, શરદી, આવી સામાન્ય બીમારીઓની પ્રાથમિક સારવાર અને રેફરલ સેવાઓ પ્રદાન કરવી. ચાલો નેક્સ્ટ જોઈએ આપણે. રાષ્ટ્રીય કાર્યક્રમો અને વિશેષ સંભાળ. તો રાષ્ટ્રીય કાર્યક્રમો જેવા કે ટીબી માટે એનટીપી છે, એનવીબીડીસીપી જે છે વેક્ટરબોર્ન, એટલે કે મચ્છરો દ્વારા ને જે એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેલાવે છે, એ એનએસીપી જે કેના માટે છે? એચઆઈવી વગેરે કાર્યક્રમોનું અસરકારક અમલીકરણ કરવું. વૃદ્ધાવસ્થા સંભાળ, એટલે જેરિયાટિક કેર, તો વૃદ્ધોમાં જોવા મળતી શારીરિક અને માનસિક તકલીફોનું નિદાન અને સંભાળ કરવી. ઉપશામક સંભાળ, એટલે કે પેલિયાટિવ કેર, કે ગંભીર કે અસાધ્ય રોગથી પીડાતા દર્દીઓની પીડા ઘટાડવી અને જીવનની ગુણવત્તા સુધારવી, જેમ કે કેન્સર. બરાબર, કેન્સરની વાત થાય છે આમાં. તો જે કેન્સરના લાસ્ટ સ્ટેજમાં હોય એમને પીડામાંથી થોડી આરામ આપવી, એ બધું કેમાં આવશે ભાઈ? તો પેલિયાટિવ કેરમાં આવશે. ચાલો નેક્સ્ટ જોઈએ આપણે. ઓકે, પ્રકરણ 3 છે મેનેજરિયલ રોલ, સંચાલકીય ભૂમિકા. તો સંચાલકીય ભૂમિકાની જો આપણે વાત કરીએ તો સંચાલકીય ભૂમિકામાં સંચાલન અને ગુણવત્તા ખાતરી કરવી, જેમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો અહેવાલો અને એચએમઆઈએસ પોર્ટલ છે, જેમાં બધી ડેટા સંગ્રહિત કરવામાં આવે છે. કેના દ્વારા ચલાવવામાં આવે છે? આ ક્યાંથી? તો કેન્દ્ર સરકાર, એટલે કે ભારત સરકાર દ્વારા. બરાબર. તો આરોગ્ય પ્રણાલી માહિતી એચએમઆઈએસ પોર્ટલ પર
સાચો ડેટા એન્ટર કરવો, રિપોર્ટ્સ બનાવવા અને રેકોર્ડ જાળવવા. પીએચસી ની પ્રવૃત્તિઓ અને લોજિસ્ટિક્સ, તો કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું સંચાલન, દવાઓ, રસી અને સાધન સામગ્રી એટલે કે ઇન્વેન્ટરીનું યોગ્ય વ્યવસ્થાપન કરવું. ચેપ નિવારણ અને એનક્યુએસ, બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ કઈ રીતે કરવું, સંક્રમણ નિયંત્રણ અને રાષ્ટ્રીય ગુણવત્તા ખાતરી કાર્યક્રમ એટલે કે એનક્યુએસ નું આપણે પાલન કરવું, એ બધું સંચાલન અને ગુણવત્તા ખાતરીમાં આવશે. ચાલો નેક્સ્ટ જોઈએ આપણે. તો હવે આપણે જોવાના છે એમસીક્યુ. તો ત્રણેય ચેપ્ટરના એમસીક્યુ મેં આમાં લઈ લીધેલા છે. જે ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ છે એ લઈ લીધેલા છે. તો આપણે કોન્સેપ્ટ પાછો સમજતા પણ જશું અને એમસીક્યુ પણ સોલ્વ કરતા જશું. તો ચાલો શરૂઆત કરીએ. ઓકે, જાહેર આરોગ્ય એટલે કે પબ્લિક હેલ્થનો પ્રાથમિક ઉદ્દેશ શું છે? માત્ર ગંભીર રોગોની સારવાર કરવી, રોગોને અટકાવવા અને સમુદાયના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવું, વધુને વધુ દવાખાના બનાવવા કે માત્ર શહેરી વિસ્તારોમાં સુવિધા આપવી. તો જાહેર આરોગ્યનું મુખ્ય હેતુ કયું શું છે? તો ભાઈ મુખ્ય હેતુ વ્યક્તિગત સારવાર તો છે જ, પણ મેન હેતુ શું છે? તો સમગ્ર જે સમુદાય છે એ સમગ્ર સમુદાયના સ્વાસ્થ્યનું રક્ષણ કરવું, આ મેન હેતુ છે. તો જ્યારે પણ સમગ્ર સમુદાયની વાત આવે, સમગ્ર સમુદાયના સ્વાસ્થ્યના રક્ષણ કરવાની વાત આવે, તો એ પબ્લિક હેલ્થનો પ્રાથમિક ઉદ્દેશ છે. તો ઓપ્શન બી છે જે તમારો સાચો આન્સર છે. તો ચાલો આપણે જોઈ લઈએ સમજૂતી. ઓકે, તો રોગોને અટકાવવા અને સમુદાયના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવું. તો જાહેર આરોગ્યનો મુખ્ય હેતુ વ્યક્તિગત સારવાર કરતા સમગ્ર સમુદાયના સ્વાસ્થ્યનું રક્ષણ કરવું, એમાં રોગોનો ફેલાવો અટકાવવો પણ આવી જાય અને સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવાનો છે. ચાલો નેક્સ્ટ જોઈએ આપણે. ઓકે, એમસીક્યુ 2, સહાયક દેખરેખ એટલે કે સપોર્ટિવ સુપરવિઝન નો મુખ્ય ફાયદો શું છે? કર્મચારીઓની ભૂલો કાઢી તેમને સજા આપવી, માત્ર કાગળ પર કામગીરી બતાવવી, સમસ્યાઓ ઉકેલવી અને કામગીરીના ગુણવત્તામાં સુધારો કરવો કે ઉપરનામાંથી કોઈ નહીં. તો મેન હેતુ શું છે ભાઈ? સમસ્યાઓને ઉકેલવી અને કામગીરીની ગુણવત્તામાં સુધારો કરવો એ મુખ્ય હેતુ છે. તો સહાયક દેખરેખનો મેન મોટો શું છે? એક તો માર્ગદર્શન આપવું અને બીજું સહકાર આપવું. તો માર્ગદર્શન અને સહકાર આપવાની પ્રક્રિયા એટલે સહાયક દેખરેખ. તો માર્ગદર્શન અને સહકાર આપવાની પ્રક્રિયા એને આપણે શું કહીએ છીએ? સહાયક દેખરેખમાં સંમિલિત થાય છે. બરાબર? તો ઓપ્શન સી એ તમારો સાચો આન્સર છે. તો ચાલો સમજૂતી લઈ લઈએ. ઓકે, તો સમસ્યાઓ ઉકેલવી અને કામગીરીની ગુણવત્તામાં સુધારો કરવો. તો સહાયક દેખરેખ જે કીધું એ પ્રમાણે માર્ગદર્શન અને સહકાર આપવાની પ્રક્રિયા છે, જેમાં સુપરવાઇઝર જે હશે ક્ષેત્રીય કાર્યકરો સાથે મળીને તેમની મુશ્કેલીઓ દૂર કરે છે, જેથી સેવાઓની ગુણવત્તામાં વધારો થાય. ઓકે, ચાલો નેક્સ્ટ એમસીક્યુ પ્રશ્ન નંબર 3. ઓકે, નીચેનામાંથી કઈ આરોગ્ય શિક્ષણની સૌથી અસરકારક દ્વિમાર્ગીય ટુ વે પદ્ધતિ છે? તો ટુ વે પદ્ધતિમાં એક તો બોલનાર હોય અને એક શ્રોતા હોય. બરાબર? બોલનાર હોય અને એક સાંભળનાર હોય. તો કઈ અસરકારક દ્વિમાર્ગીય પદ્ધતિ છે? તો સૌથી અસરકારક દ્વિમાર્ગી પદ્ધતિ છે કઈ છે? જૂથ ચર્ચા. પોસ્ટર અને બેનર છે એ ના આવે. રેડિયો બ્રોડકાસ્ટ એક માર્ગીય, શ્રોતા હોય. ટેલિવિઝન અને જાહેરાત, બરાબર, આ પણ ના હોય. બરાબર? તો જૂથ ચર્ચા જે છે, ગ્રુપ ડિસ્કશન છે, સાચો આન્સર છે. ચાલો આપણે સમજૂતી લઈ લઈએ. તો જૂથ ચર્ચામાં શ્રોતાઓ પ્રશ્નો પૂછી શકે છે, પોતાના વિચારો પણ રજૂ કરી શકે. આના કેવું છે? ટુ વે કમ્યુનિકેશન એટલે કે દ્વિમાર્ગી પદ્ધતિ છે જે સૌથી વધુ અસરકારક પરિણામ આપે છે. ચાલો નેક્સ્ટ એમસીક્યુ જોઈએ આપણે. પ્રશ્ન નંબર 4. સામાન્ય રીતે મેદાની વિસ્તારોમાં એક આશા કાર્યકર કેટલી વસ્તી દીઠ નિમાય છે? તો મેદાની વિસ્તારોની વાત આવે તો આન્સર શું આવશે? 1000. તો 1000 વસ્તી દીઠ મેદાની વિસ્તારોમાં એક આશા કાર્યકર હોય છે. આશાનું ફૂલ ફોર્મ શું છે? આશાનું ફૂલ ફોર્મ છે એ પણ મહત્વનું છે. આશા, તો આશા એટલે એ ફોર એક્રેડિટેડ, એસ ફોર સોશિયલ, એચ ફોર હેલ્થ એન્ડ એ ફોર એક્ટિવિસ્ટ. ઓકે, એક્રેડિટેડ સોશિયલ હેલ્થ એક્ટિવિસ્ટ છે આનું ફૂલ ફોર્મ છે. તો આનો આન્સર આવશે 1000 આવશે. રેડી? સાચો જવાબ શું છે? કે રાષ્ટ્રીય ગ્રામીણ સ્વાસ્થ્ય મિશન NRHM અનુસાર સામાન્ય રીતે 1000ની વસ્તી ધરાવતા મેદાની વિસ્તારના ગામ દીઠ
એક આશા એક્રેડિટેડ સોશિયલ હેલ્થ એક્ટિવિસ્ટની નિમણૂક કરવામાં આવે છે. ચાલો નેક્સ્ટ MCQ જોઈએ આપણે. ઓકે, પાણીના શુદ્ધિકરણ એટલે કે ક્લોરિનેશન પછી પાણીમાં રહેલા ક્લોરીનની માત્રા ચકાસવા માટે કયો ટેસ્ટ થાય છે? તો શું આન્સર આવશે આનો? ઓટી ટેસ્ટ, બરાબર, ઓર્થો ટોલિડિન ટેસ્ટ છે આન્સર છે. તો જે ક્લોરીન જે બચેલો છે, બરાબર, બચેલો ક્લોરીન પાણીની અંદર, એ બચેલા ક્લોરીનની હાજરી તપાસવા આ ટેસ્ટ કરાય છે, બરાબર. કયો ટેસ્ટ? ઓટી ટેસ્ટ એટલે કે ઓર્થો ટોલિડિન ટેસ્ટ જે છે કરવામાં આવે છે. અચ્છા, માત્રા કેટલી હોવી જોઈએ પાણીની અંદર? આ પણ જરૂરી છે. ક્લોરીનની માત્રા જે હોય પીવાના પાણીમાં એ કેટલો હોય? 0.5 મિલીગ્રામ પ્રતિ લીટર, બરાબર. અને કઈ રીતે લખાય? બીજું કઈ રીતે આપેલું હોય? મિલીગ્રામ એટલે mg અને પ્રતિ એટલે કે છેદમાં લીટર. તો એટલો ક્લોરીન જે છે પાણી પીવાના પાણીમાં હોવો જોઈએ. તો ઓર્થોટોલિડિન ટેસ્ટ તમારો સાચો આન્સર છે. ચાલો, શું કહે છે કે પાણીમાં મુક્ત શેષ ક્લોરીન એટલે કે બચેલો ક્લોરીન, ફ્રી રેસિડ્યુઅલ ક્લોરીનની હાજરી અને માત્રા જાણવા માટે ઓર્થોટોલિડિન ટેસ્ટ કરવામાં આવે છે. પીવાના પાણીમાં 0.5 મિલીગ્રામ પ્રતિ લીટર ક્લોરીન હોવો જોઈએ. MCQ 6, મેલેરિયા રોગ કયા મચ્છરના કરડવાથી ફેલાય છે? તો આ તો ખબર જ હશે બધાને. કયો છે ભાઈ? માદા એનોફિલિસ મચ્છર છે, બરાબર. તો કેના દ્વારા થાય છે મેલેરિયા? કયા પરોપજીવી દ્વારા થાય છે? તો એ પણ ખબર હોવી જોઈએ. પ્લાઝ્મોડિયમ, પ્લાઝ્મોડિયમ નામના પરોપજીવી દ્વારા મેલેરિયા થાય છે. ક્લિયર? અને માદા એનોફિલિસ મચ્છર દ્વારા થાય છે. તો જોઈ લઈએ આપણે MCQ નો ઉકેલ. માદા એનોફિલિસ મચ્છર દ્વારા થાય મેલેરિયા. મેલેરિયા પ્લાઝ્મોડિયમ નામના પરોપજીવીથી થાય, જેનો ફેલાવો ચેપી માદા એનોફિલિસ મચ્છર કરડવાથી એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં થાય છે. ચાલો નેક્સ્ટ જોઈએ. ડેન્ગ્યુ અને ચિકુનગુનિયા કયા મચ્છર દ્વારા ફેલાય છે? તો એડિસ ઇજિપ્તી. એડિસ ઇજિપ્તી એ સાચો આન્સર છે. ઉકેલ જોઈ લઈએ. એડિસ ઇજિપ્તી. તો ડેન્ગ્યુ અને ચિકુનગુનિયા બંને વાયરલ રોગો છે. મુખ્યત્વે સંક્રમિત માદા એડિસ મચ્છર કરડવાથી ફેલાય. આ મચ્છર ચોખ્ખા અને બંધિયાર પાણીમાં ઈંડા મૂકે અને દિવસે કરડે છે. MCQ 8, નીચેનામાંથી કયો રોગ પાણીજન્ય વોટરબોર્ન ડિઝીઝ નથી? કોલેરા, ટાઇફોઇડ, ઝાડા કે ક્ષય? તો આન્સર શું આવશે? ક્ષય. રેડી? ટ્યુબરક્યુલોસિસ, જેને આપણે ટીબી પણ કહીએ છીએ. તો ટીબી છે પાણીજન્ય રોગ નથી. તો ડી છે સાચો આન્સર છે. ઓકે, ઉકેલ જોઈ લઈએ આપણે. તો સાચો જવાબ છે ડી, ટ્યુબરક્યુલોસિસ. તો ક્ષય ટીબી એ માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ દ્વારા થતો હવાજન્ય એરબોર્ન રોગ છે, જે ખાંસી કે છીંક દ્વારા ફેલાય છે, જ્યારે કોલેરા, ટાઇફોઇડ અને ઝાડા દૂષિત પાણીથી ફેલાય છે. MCQ નંબર 9, કુટુંબ નિયોજન માટે પુરુષોમાં કરવામાં આવતા કાયમી ઓપરેશનને શું કહેવાય છે? તો વાસેક્ટોમી એટલે કે NSV. વાસેક્ટોમી, NSV સાચો આન્સર છે. ઉકેલ જોઈ લઈએ આપણે. તો પુરુષો માટેની કાયમી કુટુંબ નિયોજન પદ્ધતિને વાસેક્ટોમી અથવા તો નોન સ્કેલ્પેલ વાસેક્ટોમી એટલે કે NSV ટાંકા વગરનું ઓપરેશન કહેવાય છે. સ્ત્રીઓ માટે તેને ટ્યુબેક્ટોમી કહે છે. તો વાસેક્ટોમી એટલે પુરુષો માટે અને ટ્યુબેક્ટોમી સ્ત્રીઓ માટે. ચલો MCQ નંબર 10, હા, વિટામિન એ ની ઉણપથી કયો રોગ થાય છે? વિટામિન એ આંખો માટે જરૂરી છે. તો રાતના દેખાવાનું, ઓછા પ્રકાશમાં દેખાવાનું પ્રોબ્લેમ થાય એટલે કે નાઇટ બ્લાઇન્ડનેસ એટલે કે રતાંધળાપણું સાચો આન્સર છે. ચાલો આપણે ઉકેલ જોઈ લઈએ. સાચો જવાબ છે રતાંધળાપણું, નાઇટ બ્લાઇન્ડનેસ. વિટામિન એ આંખની રોશની માટે અત્યંત જરૂરી છે. તેની ઉણપથી રતાંધળાપણું થાય છે. એટલે સ્કર્વી જે છે એ વિટામિન સી થી થાય, સુક્તાન છે વિટામિન ડી થી થાય, અને બેરી વિટામિન B1 ની ઉણપથી થાય છે. બેરી B1 ફોર બેરી આવું યાદ રાખવાનું, બરાબર. તો વિટામિન B1 થી બેરી, વિટામિન સી થી સ્કર્વી અને વિટામિન ડી થી સુક્તાન. MCQ 11, ઝાડા ઉલટી ડાયેરિયાના દર્દીને ડિહાઇડ્રેશનથી બચાવવા માટે
મુખ્યત્વે શું આપવામાં આવે છે? ડિહાઇડ્રેશનથી બચવા માટે શું આપવામાં આવે? તો ભાઈ ORS નું દ્રાવણ આપવામાં આવે. ક્લિયર? તો ORS નું ફૂલ ફોર્મ શું છે? ઓરલ હાઇડ્રેશન રિહાઇડ્રેશન અને એસ એટલે સોલ્યુશન. બરાબર? ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશન. તો ડિહાઇડ્રેશનમાંથી રિહાઇડ્રેશન કરીએ છીએ એટલે અહીંયા ORS કીધું છે. કેને મેન્ટેન રાખે? ભાઈ ઇલેક્ટ્રોલાઇટ્સને પણ આ મેન્ટેન રાખે. રિહાઇડ્રેશન તો કરે, સાથે સાથે બોડીની અંદર જે ઇલેક્ટ્રોલાઇટ્સ છે એનું પણ બેલેન્સિંગ કરે છે. તો ORS એ સાચો આન્સર છે. ઉકેલ જોઈ લઈએ. ઓકે, ORS એટલે ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશન શરીરમાંથી ગુમાવેલ પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સ એટલે કે ક્ષાર પૂરા પાડે, જે ડાયેરિયામાં ડિહાઇડ્રેશન અટકાવવા માટે જીવન રક્ષક છે. MCQ 12 નીચેનામાંથી કયો રોગ બિનચેપી રોગ નોન કોમ્યુનિકેબલ ડિઝીઝનું એટલે કે NCD નું ઉદાહરણ છે? હડકવા, ઓરી, ડાયાબિટીસ કે મલેરિયા? તો જવાબ શું આવશે આમાં જવાબ આવશે ડાયાબિટીસ. આ એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ફેલાતો નથી એટલે ડાયાબિટીસ છે સાચો આન્સર છે. ચાલો તો આમાં જોઈ લઈએ. બિનચેપી રોગો એટલે એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ફેલાતા નથી. ડાયાબિટીસ, હાઇપરટેન્શન, કેન્સર અને હૃદય રોગ આ બધા બિનચેપી રોગો એટલે કે નોન કોમ્યુનિકેબલ ડિસીઝીસ એટલે કે NCDs છે. DOTS પ્રણાલી કયા રોગની સારવાર માટે વપરાય છે? તો આન્સર શું આવશે? ડોટ્સ છે એ ટીબી માટે વપરાય છે. ઓકે, તો ઉકેલ જોઈ લઈએ આપણે. તો ટીબી ટ્યુબરક્યુલોસિસ ડોટ્સનું પૂરું નામ ડાયરેક્ટલી ઓબ્ઝર્વ ટ્રીટમેન્ટ શોર્ટ કોર્સ છે. રાષ્ટ્રીય ટીબી નાબૂદી કાર્યક્રમ એટલે કે NTEP હેઠળ દર્દીને આરોગ્ય કાર્યકરની દેખરેખ હેઠળ ટીબીની દવાઓ ગળાવવામાં આવે છે. નેક્સ્ટ MCQ જોઈએ. પ્રશ્ન નંબર 14. સગર્ભા સ્ત્રીઓમાં એનિમિયા પાંડુરોગ અટકાવવા કઈ ગોળીઓ આપવામાં આવે છે? તો પાંડુરોગ આ કેમના આયરનની ઉણપથી થતો રોગ, આયરનની ઉણપથી થતો રોગ છે. આયર્ન એટલે એફીની ઉણપથી. બરાબર? તો આયર્ન અને ફોલિક એસિડ એટલે કે IFA આની દવા આપવામાં આવે છે. તો સી છે તમારો સાચો આન્સર છે. ચાલો જોઈ લઈએ આપણે. ઓકે, સગર્ભાવસ્થા દરમિયાન લોહીની ઉણપ એટલે કે એનિમિયા રોકવા અને બાળકના યોગ્ય વિકાસ માટે આયર્ન અને ફોલિક એસિડ IFA ની ગોળીઓ નિયમિતપણે આપવામાં આવે છે. પ્રશ્ન નંબર 15. ઓકે, ઉપશામક સંભાળ પેલિયાટિવ કેરનો મુખ્ય ઉદ્દેશ શું છે? આપણે શરૂઆતમાં જ જોયું. અસાધ્ય રોગના દર્દીઓની પીડા ઘટાડવી અને જીવનની ગુણવત્તા સુધારવી. ઓપ્શન બી છે સાચો આન્સર છે. ચાલો ઉકેલ જોઈ લઈએ. તો પેલિયાટિવ કેરનો ઉદ્દેશ્ય ગંભીર અને અસાધ્ય રોગ જેમ કે એડવાન્સ કેન્સર હોય એના દર્દીઓને શારીરિક દુખાવા અને માનસિક તણાવમાંથી રાહત આપી તેમના જીવનને સરળ બનાવવાનો છે. નેક્સ્ટ MCQ જોઈએ. HMIS નું પૂરું નામ શું છે? આ તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQ. તો H ફોર હેલ્થ, M ફોર મેનેજમેન્ટ, I ફોર ઇન્ફોર્મેશન એન્ડ S ફોર સિસ્ટમ. બરાબર? તો હેલ્થ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ છે HMIS નું ફૂલ ફોર્મ છે. આ શું છે? એક ઓનલાઈન પોર્ટલ છે, એ પણ તમને માહિતી આપી દઉં. ઓનલાઈન પોર્ટલ. આ ઓનલાઈન પોર્ટલનું કામ શું છે? તો બધી ડેટાનો સંગ્રહ કરવો. જેમ કે રસીકરણ કરી છે તો રસીકરણનો ડેટા, પછી કોઈ પ્રવૃત્તિ કરી છે, બરાબર, કોઈ કાર્યક્રમો કરેલા છે એનો, અચ્છા રોગચાળા વિશે, બરાબર, આના વિશેની માહિતી બધાનો ડેટા જે છે દાખલ કરવામાં આવે છે. તો ઇન શોર્ટમાં જેટલા પણ આરોગ્યની જેટલી પણ લગતી માહિતીઓ છે એ બધાનો ડેટા છે ક્યાં પૂરો પાડવામાં આવે? HMIS માં દાખલ કરવામાં આવે. તો ઓપ્શન એ જે છે તમારો સાચો આન્સર છે, હેલ્થ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ. ચાલો ઉકેલ જોઈ લઈએ. હા, તો HMIS ઓનલાઈન પોર્ટલ છે. વિવિધ આરોગ્ય કેન્દ્રોની કામગીરી જેવી કે રસીકરણ, પ્રસૂતિ, રોગચાળો એનો ડેટા દાખલ કરવામાં આવે. આરોગ્ય સેવાઓનું યોગ્ય સંચાલન થઈ શકે એ માટે.
નેક્સ્ટ MCQ જોઈએ. ઓકે, પ્રશ્ન નંબર 17. સામાન્ય મેદાની વિસ્તારોમાં એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર PHC કેટલી વસ્તીને આવરી લે છે? તો મેદાની વિસ્તારોની વાત કરીએ તો શું આન્સર આવશે? 30,000. બરાબર. જ્યારે પહાડી વિસ્તારોની વાત આવે, પહાડી વિસ્તારોમાં, તો પહાડી વિસ્તારોમાં 20,000 વસ્તી દીઠ એક PHC હોય. રેડી? તો 30,000 છે સાચો આન્સર છે. ચાલો આપણે જોઈ લઈએ ઉકેલ. ઓકે, તો સામાન્ય મેદાની વિસ્તારમાં 30,000ની વસ્તી એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર PHC હોય છે. પહાડી અને આદિવાસી વિસ્તારમાં 20,000ની વસ્તીએ એક PHC સ્થાપવામાં આવે છે. ચલો નેક્સ્ટ જોઈએ. પ્રશ્ન નંબર 18. ચેપ નિયંત્રણ ઇન્ફેક્શન પ્રિવેન્શન માટે સૌથી સરળ અને પાયાનું પગલું શું છે? રોજ એન્ટીબાયોટિક ખાવી, વારંવાર ગરમ પાણી પીવું, સાબુ અને પાણીથી યોગ્ય રીતે હાથ ધોવા કે આખો દિવસ PPE કીટ પહેરી રાખવી? તો આન્સર શું આવશે ભાઈ? સાબુ અને યોગ્ય પાણીથી હાથ ધોવા. હેન્ડ વોશિંગ છે ચેપી રોગને અટકાવવા માટેનું સૌથી સરળ અને પાયાનું પગલું છે. ઉકેલ શું કહે છે? કે હાથ ધોવાય સંક્રમણ એટલે કે ક્રોસ ઇન્ફેક્શન અટકાવવાની સૌથી સસ્તી, સરળ અને અસરકારક રીત છે, જે હોસ્પિટલ અને સમુદાય બંને જગ્યાએ મહત્વપૂર્ણ છે. ઓકે, પ્રશ્ન નંબર 19. બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ મુજબ માનવ શરીરના અંગો એટલે કે એનાટોમિકલ વેસ્ટ કઈ રંગની કચરા પેટીમાં નાખવામાં આવે છે? તો બાયોમેડિકલ વેસ્ટ આ જે નિયમ છે એના મુજબ પીળી, જ્યારે પણ માનવ શરીરના અંગો, કપાયેલા અંગો હોય, બરાબર, એ બધું જે છે એ પીળા રંગની કચરા પેટીમાં નાખવામાં આવે છે. તો પીળી બેગમાં શું હોય? માનવ પેશીઓ, અવયવો, પ્લેસેન્ટા, લોહીવાળા પાટા, આવા કે ચેપી કચરો એ નાખવામાં આવે છે, પછીથી ઇન્સિનરેશન એટલે કે બાળી નાખવા દ્વારા નિકાલ કરાય છે. ઓકે, પ્રશ્ન નંબર 20. NQAS નું પૂરું નામ શું છે, જે આરોગ્ય કેન્દ્રોમાં લાગુ પડે છે? તો આન્સર શું છે? એન ફોર નેશનલ, એન એટલે નેશનલ જ આવે, આ યાદ રાખજો. બરાબર. Q ફોર ક્વોલિટી, A ફોર એશ્યોરન્સ એન્ડ S ફોર સ્ટાન્ડર્ડ્સ. બરાબર. તો ક્યાં દેખાય છે? ઓપ્શન એ જે છે સાચો આન્સર છે. નેશનલ ક્વોલિટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડ્સ, જે બધા આરોગ્ય કેન્દ્રમાં લાગુ પડે છે. તો આપણે ઉકેલ જોઈ લઈએ. તો સાચો જવાબ શું છે? નેશનલ ક્વોલિટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડ્સ. NQAS નો ઉદ્દેશ સરકારી આરોગ્ય સંસ્થાઓ જેમ કે PHC, CHC, ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં પૂરી પાડવામાં આવતી સેવાઓની ગુણવત્તામાં સુધારો લાવવા અને પ્રમાણિત કરવાનો છે. ઓકે, પ્રશ્ન નંબર 21. પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમ, P. ફાલ્સીપેરમ મેલેરિયામાં કઈ દવા મુખ્યત્વે વપરાય છે? ક્લોરોક્વિન એકલી, કાં તો પછી એસીટી, પેરાસેટામોલ કે એમોક્સિસિલિન? તો આનો આન્સર શું આવશે ભાઈ? એસીટી. એસીટી એટલે આર્ટેમાઇસિનિન બેસ્ડ કોમ્બિનેશન થેરાપી. તો બી છે સાચો આન્સર છે. ઉકેલ જોઈ લઈએ આપણે. ઉકેલ આન્સર જોઈએ તો આન્સરમાં એ પી ફાલ્સીપેરમ જે છે એને ઝેરી મેલેરિયા કહેવામાં આવે. એની સારવાર માટે રાષ્ટ્રીય માર્ગદર્શિકા મુજબ એસીટી એટલે કે આર્ટેમિસિનિન બેસ્ડ કોમ્બિનેશન થેરાપી આપવામાં આવે છે, જે દવાની પ્રતિકારક શક્તિ એટલે કે રેઝિસ્ટન્સને ઘટાડે છે. ચલો નેક્સ્ટ જોઈએ આપણે. કયા રોગને હાઇડ્રોફોબિયા એટલે કે પાણીના ડર તરીકે પણ ઓળખવામાં આવે છે? તો પાણીના ડર તરીકે રેબિસ, હડકવાનું ઓળખવામાં આવે છે. ધ્યાન રાખજો, પાણીથી રોગ કયો છે એની વાત નથી કહેતા, કે પાણીના ડર તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે હાઇડ્રોફોબિયા તરીકે ઓળખવામાં આવે છે. તો હડકવા છે સાચો આન્સર છે. તો સાચો જવાબ છે બી, હડકવા. હડકવા એ વાયરલ રોગ છે, જે સામાન્ય રીતે ચેપી કૂતરા કે પ્રાણીના કરડવાથી થાય છે. રોગમાં નર્વસ સિસ્ટમ પ્રભાવિત થાય છે અને દર્દીને પાણીથી ડર એટલે કે હાઇડ્રોફોબિયા લાગે છે. ઉકેલ નંબર 23, સોરી, પ્રશ્ન નંબર 23. ઉકેલ ક્યાંથી જોઈએ? પેલા પ્રશ્ન તો જોઈ લઈએ. ઓકે, પ્રશ્ન નંબર 23. સમુદાયમાં કોઈ રોગ અચાનક મોટી સંખ્યામાં ફેલાય તો તેને શું કહેવાય છે? તો એને કહેવાય એપિડેમિક. રેડી? જેમ કે કોરોનાની વાત કરીએ તો એપિડેમિક હતું. તો
એપિડેમિક એ સાચો આન્સર છે. તો સાચો જવાબ છે એપિડેમિક, કે જ્યારે કોઈ રોગ ચોક્કસ ભૌગોલિક વિસ્તારમાં અપેક્ષા કરતા વધુ ઝડપથી અને મોટી સંખ્યામાં ફેલાય ત્યારે તેને રોગચાળો અથવા તો એપિડેમિક કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 24. નવજાત શિશુને જન્મ સમયે કઈ રસી આપવામાં આવે છે? બીસીબી, ઓપીવી ઝીરો, હેપેટાઇટિસ બી, પેન્ટાવેલેન્ટ અથવા રોટાવાયરસ, ઓરી રૂબેલા કે ડીપીટી બુસ્ટર? તો શરૂઆતમાં કઈ આપવામાં આવે નવજાત શિશુને જન્મ સમયે? બીસીજી, ઓપીવી ઝીરો અને હેપેટાઇટિસ બી આપવામાં આવે છે. ક્યારે આપવામાં આવે ભાઈ? 24 કલાકની અંદર. આ યાદ રાખજો, ટાઈમિંગ 24 કલાકની અંદર આપવામાં આવે, બરાબર? જન્મતાની સાથે જ. ક્લિયર? ચાલો આપણે જોઈ લઈએ આને, ઉકેલ જોઈ લઈએ. તો ઉકેલમાં શું કહે છે? ઓકે, બીસીજી, ઓપીવી ઝીરો અને હેપેટાઇટિસ બી. તો રાષ્ટ્રીય રસીકરણ નિયમ મુજબ બાળકને જન્મતાની સાથે જ 24 કલાકની અંદર બીસીજી, ઓરલ પોલિયોનો ઝીરો ડોઝ એટલે જેને શું કહેવામાં આવ્યો છે? ઓપીવી ઝીરો અને હેપેટાઇટિસ બી નો ડોઝ આપવામાં આવે છે. ચાલો નેક્સ્ટ જોઈએ. પ્રશ્ન નંબર 25. રેકોર્ડ અને રિપોર્ટિંગના સંદર્ભમાં માતા મરણ પ્રમાણ એમએમઆર કયા સૂચકાંક માટે છે? પ્રતિ 1000 જીવંત જન્મે માતાઓનું મૃત્યુ, પ્રતિ 1 લાખ જીવન જન્મે માતાઓના મૃત્યુ, પ્રતિ 10,000 વસ્તીએ માતાઓના મૃત્યુ કે કુલ વસ્તીના પ્રમાણમાં માતાઓના મૃત્યુ? તો આમાં શું આવશે કે પ્રતિ 1 લાખ જીવંત જન્મે માતાઓના મૃત્યુ છે સાચો આન્સર છે. ચાલો આપણે ઉકેલ જોઈ લઈએ. તો ઉકેલ શું કહે છે કે ભાઈ એમએમઆર નું ફૂલ ફોર્મ શું છે? મેટર્નલ મોર્ટાલિટી રેશિયો. એ દર 1 લાખ જીવંત જન્મે સગર્ભાવસ્થા કે પ્રસૂતિને લગતા કારણોસર તથા માતાઓના મૃત્યુનું પ્રમાણ દર્શાવે છે. આ જાહેર આરોગ્યનો મહત્વનો સૂચકાંક છે. તો ફ્રેન્ડ્સ, આજે અહીંયા સુધી જ રાખીએ. ફરીથી પાછા મળશું આપણે. જો ક્લાસ ગમ્યો હોય, લેક્ચર ગમ્યો હોય, એમસીક્યુ ઉપયોગી થતા હોય તો વિડીયોને લાઈક કરવામાં કંજૂસી ના કરતા. જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા અને નોલેજ સંકુલને આવી રીતે સપોર્ટ આપવાનું ના ભૂલતા. ચાલો તો મળીએ પછી નેક્સ્ટ ક્લાસમાં. થેન્ક યુ.